નમસ્તે દોસ્તો, આજે આપણે જોઈશું ગ્રહોનું કારત્વ, ગ્રહોનું સંપૂર્ણ કારત્વ. કઈ કઈ બાબતના ગ્રહો શું કારત્વ રાખી શકે છે. જેમ કે આપણે પહેલાં લઈશું સૂર્ય. સૂર્ય કાળ પુરુષનો આત્મા કહેવાય છે, જેનું સ્વરૂપ છે શરીરના સારા બાંધો, મધ્યમ ઊંચાઈ, થોડા વાળવાળો, પિત્ત પ્રકૃતિનો, મજબૂતાઈ હાડકાનું, શૂરવીર, મધ જેવા, ભૂરા નેત્રવાળો, બુદ્ધિમાન, માથા પર થોડી ટાલ હોય, ગંભીર સ્થિર અવાજવાળો. આ સૂર્યનું સ્વરૂપ છે. અને સૂર્યનો સ્વભાવ આરોગ્યવાન, તેજસ્વી, ક્રોધી, ગર્વી, ઉદાર, સાચી મિત્રતાવાળો, મોટાઈ વધારે, આપ ખુદ આગ્રહી, આત્મશ્રદ્ધાળુ, પ્રામાણિક, દરેક બાબતમાં માથું મારનાર, ખર્ચાળને ઉડાવ હોય છે. આ સૂર્યનો સ્વભાવ છે. સૂર્યને એક ઉંમર આપવામાં આવી છે જે 50 વર્ષની છે. અને કારત્વ યશ, કીર્તિ, શરીરનો બાંધો, નિર્દેશ, જીવન શક્તિનો નિર્દેશ. આંખ, સૂર્ય એક આંખનો કારક બી છે. જાહેર કાર્યો બી કરે એ સૂર્ય કરે. ઔષધ, મંત્ર, વૈદ્ય, વિદ્યા, આત્મશક્તિ, અગ્નિ, રાજ્યક્ષય, જ્ઞાન, આધ્યાત્મિકમાં લઈ જવાવાળો બી સૂર્ય છે. વ્યવહારુ, તાંબુ, પ્રતાપ, આત્મ સ્થિરતા, આત્મતેજ, પિતાનો કારક. સરકારી નોકરી જો જોતી હોય તો સૂર્યકારક તરીકે જોવામાં આવે છે. લોકપ્રિયતા બી બહુ હોય, આત્મશ્રદ્ધા, તેનો અમલ હોય છે. આત્મા અને પિતાનો કારક. ઉગ્રતા બહુ હોય છે, ઘડપણ, મનની પવિત્રતા હોય છે, દુશ્મનાવટ બી કરે, સાત્વિકતા. સૂર્યનું અંગ, સૂર્યગ્રહને અંગ જે હોય છે, એક તો હૃદય હોય છે, આંખ. આંખમાં જમણી આંખ જે હોય છે એ સૂર્યની હોય છે, મતલબ કે સૂર્ય જમણી આંખનું કારત્વ છે. હાડકાં કમજોર હોય, મજબૂત હોય, તેના માટે સૂર્ય. પેટ, જઠર, કરોડરજ્જુ ને બરડો, આ સૂર્યના અંગ હોય છે. સૂર્ય કયા કયા વ્યવસાય આપે છે, જેમ કે સરકારી ક્ષેત્ર, રાજકારણ, જાહેર સંસ્થામાં ઉચ્ચ હોદ્દો, સોનું. જ્યોતિષી શીખવું હોય તો બી સૂર્ય જો કુંડલીમાં બળવાન હોય તો જ્યોતિષીમાં આગળ લઈ જાય. સંન્યાસી બી બનાવે, ઉપદેશક બનાવે, ઓફિસર બનાવે, ઉદ્યોગપતિ બી બનાવે, ડૉક્ટર, કલેક્ટર, ઉદ્યોગમાં મેનેજર. આગળ પડતો જો મેનેજર હોય તો સૂર્ય બળવાનો તો જ બની શકે. બુક સેલર બી બની શકે. ટ્રસ્ટી, રૂ, ઊન, કાપડના બી વ્યવસાય કરાવે. અનાજ, કરિયાણું, ઔષધ, દવાઓ, ફળફળાદી, શાકભાજી, લાકડું, વાસણો, કોલસાનો ધંધો, ધાર્મિક, પુસ્તકોનો વેપાર, ભોજનાલય ચલાવનાર, થિયેટર, ગ્રહ વ્યવસ્થા કરનાર. સૂર્ય, આ સૂર્યનો વ્યવસાય છે. સૂર્યનો રોગ, સૂર્ય કયા ગ્રહ રોગમાં આવે છે? મગજના રોગ, હૃદયના રોગ, પીઠના રોગ, આંખના રોગ ને ડોકનો રોગ, દુખાવો. સૂર્ય જો જન્મ કુંડલીમાં શુભ બને તો નિયમિતતા હોય, સત્તાનો શોખીન હોય, પ્રામાણિક, ન્યાયી, ગૌરવશાળી, પ્રભાવશાળી, વિચારીને બોલનાર, દમદાર, ઉદાર દિલવાળો હોય છે, માયાળુ, દયાળુ, શિસ્તમાં માનનાર અને ઉચ્ચ વિચારવાળો, જવાબદારી. સૂર્ય જો સારો હોય જન્મ કુંડલીમાં તો જવાબદારી લેનાર, સમજણવાળો, પ્રકૃતિ ગરમ, પિત્ત પ્રધાન વાળું. પણ જો સૂર્ય કુંડલીમાં અશુભ બન્યો હોય
તો ત્રાસ આપનાર, ત્રાસદાયક, તિરસ્કનાર, પિતાને ત્રાસ આપનાર બી બને છે, ઉડાવ બી બને છે, પરાવલંબી વિચારોમાં ગંભીરતા ન હોય, પ્રભાવશાળી ન હોય તેવો સૂર્ય બને. જો સૂર્ય અશુભ બનતો હોય તો જન્મ કુંડલીમાં. હવે આપણે જોઈશું ચંદ્ર. ચંદ્ર કાળ પુરુષમાં મનનો કારક કહેવાય છે અને ચંદ્રનું જે રૂપ આપ્યું છે તે રૂપાળો ગોળાકાર શરીરવાળો હોય છે, મધુર વાણીવાળો હોય છે, ચંચળ વાત, કપ પ્રકૃતિવાળો હોય છે, પંડિત, પાતળા બાંધા શરીરનો વાળો હોય છે, સુવાળા વાળ, નાજુક છતાં માંસલેસ દેહવાળો હોય છે. સૂર્યનો સ્વભાવ ચંચળ સ્વભાવ, કલ્પનાશીલ, લાગણીશીલ, લગાતાર પ્રવાસ કરનાર, વિવિધતા આવે, અસ્થિરતા, પ્રામાણિક, સુશીલ, ડરપોક, આળસુ, અસંતોષ હોય, બેદરકાર, શાંત, સ્વચ્છ વસ્ત્રો પહેરનાર. ચંદ્રની ઉંમર જે છે 70 વર્ષની. ચંદ્ર કારક તરીકે માતા અને મનનો કારક છે. મનના તરંગો તથા માનસિક વિકૃતિઓ પર અધિકાર છે. પાણી તથા શરીરમાંના જલ તત્વ પર તેનો અધિકાર છે. ચંદ્ર જે છે પાણી અને જલ તત્વ પર અધિકાર જમાવે છે. કલ્પના શક્તિ, હૃદયક્રાંતિ, સૌંદર્યમાં અતિ સૌંદર્યમાં ચંચળતા, વાણીમાં મધુર, પ્રશંસા, દયા, અસ્થિરતા, સાર્વજનિક કાર્યો, સાહિત્ય સર્જન, મૌલિકતા, કફ, નિંદ્રા, ચાંદી, શીરડી, મોતી, મીઠું, દહીં, ઘઉં, કુવા, વાવ, તળાવ આ બધાના કારક તરીકે ચંદ્ર આવે છે. ચંદ્રનો અંગ ગર્ભાશય, આંખ. અહીંયા જો આંખ જે છે તે સૂર્યની આપણે આંખ લીધી જમણી આંખ છે અને અહીંયા જે આંખ આવશે ચંદ્ર કારક તરીકે ડાબી આંખ. ડાબી આંખમાં જો તકલીફ હોય તો ચંદ્ર કારક તરીકે જોવામાં આવે છે. હૃદય, છાતી, ફેફસા અને મગજ. હવે ચંદ્રના વ્યવસાય, દરિયામાં ઉત્પન્ન થતી વસ્તુઓ તે ચંદ્રના વ્યવસાયમાં આવે. માછલી, મોતી સંબંધિત કામ, ખાદ્ય પદાર્થો, દૂધની બનાવટો, બરફ, ઠંડા પીણા, રસાયણો, આઈસ્ક્રીમ, દારૂ, પેટ્રોલ, નર્સ, ફોટોગ્રાફી, ભરત ગૂંથણ, કાપડ, સ્ત્રી રોગના નિષ્ણાત, આયાત નિકાસ, કલાકાર, અગરબત્તી વેચનાર બી ચંદ્રમાં આવે છે. સુગંધિત પદાર્થો તે ચંદ્રના વ્યવસાય છે. હવે આવશે ચંદ્રના રોગ. ચંદ્ર કયા કયા રોગ પર આધિત્ય છે? જેમ કે પેટની પીડા, ડાયાબિટીસ, ગુદાભાગના રોગ, સંધિવા, લકવો, જલંધર, ઉપકા, ઉલટી આવવા, ઉરી આવવા, ગુમડા આવવા, સૂકી ખાંસી આવવા, બળિયા. આ બધા ચંદ્રના રોગ છે. ચંદ્ર જો જન્મ કુંડલીમાં શુભ બનતો હોય, ચંદ્ર જન્મ કુંડલીમાં શુભ બનતો હોય તો તેની શુભ અસરો બુદ્ધિમાન, ચંચળ, અસ્થિરતા, મંતવ્યો જલ્દીથી રજૂઆત કરનાર બને જ્યારે શુભ બનતો હોય ચંદ્ર ત્યારે. દીર્ઘદ્રષ્ટિ ન હોય, વિનય્ય, પ્રામાણિક, અનેક ધંધા કરનાર, ચારિત્રવાન હોય. ચંદ્ર જ્યારે કુંડલીમાં શુભ બનતો હોય તો તેનું ચારિત્ર બહુ સારું હોય. વિનય્ય, પ્રામાણિક, અનેક ધંધા કરનાર, સંશોધન વૃત્તિ હોય, કોઈકના કંઈ સંશોધન કર્યા રાખે, કઈ બાબતમાં સંશોધન કર્યા રાખે. વર્તમાનમાં માનનાર, ડરપોક થોડા હોય, ખર્ચાળ હોય, શાંતિનો ચાહક હોય. ચંદ્ર જે છે એકદમ શાંત શીતલ ગ્રહ છે, તેને શાંતિ બહુ પ્રિય હોય છે. અનેક ધંધામાં વ્યસ્ત રહેનાર, નકામી પંચાયત અને ઝંઝાટથી દૂર રહેનાર. ચંદ્ર જો જન્મ કુંડલીમાં સારો બન્યો હોય તો લોકોની પંચાયત ના કરે અને ધંધામાં રચ્યો પચ્યો રહે. ચંદ્રની અશુભ અસરો,
ચંદ્ર જ્યારે જન્મકુંડલીમાં અશુભ બન્યો હોય, પ્રમાદી, રજતપાટ કરનાર, મૂર્ખ, બે જવાબદાર બની જાય, અસંતોષી, ભવિષ્યનો વિચાર ન કરનાર, ભીખ માંગીને જીવન વિતાવી શકનાર, કામચોર અને હરામખોર, ઉડાવ બોલનાર. ચંદ્ર જ્યારે અશુભ બનતો હોય ત્યારે કામચોર, ચપટ, કપટ અને ચીટ કરનાર, હરામખોર અને ઉડાવ ગમે તેમ બોલનાર, બેફામ બોલનાર બને છે ચંદ્ર જ્યારે અશુભ બનતો હોય ત્યારે. હવે જોઈશું મંગળ. કાળ પુરુષમાં પરાક્રમ. કાળ પુરુષમાં મંગળ પરાક્રમ બને છે, પરાક્રમ તરીકે કારતવામાં આવે છે. મંગળનું સ્વરૂપ છે પાતળો, એકદમ પતલો, જે એનું દેખાવ છે મધ્યમ દેખાવવાળો, લાલ નેત્રવાળો, ચંચળ, પિત્ત પ્રકૃતિવાળો, ક્રોધી, ઘાતકી, ઉદાર હૃદયવાળો, વિશાળ છાતી, ગુલાબી અવયવવાળો, લડાકત વૃત્તિ, મજબૂત બાંધો, તામસી પ્રકૃતિ. મંગળનું જે સ્વરૂપ છે એ લડાયક હોય છે અને મજબૂત બાંધોવાળો હોય છે. એનો સ્વભાવ, આપણે એનું સ્વરૂપ જોયું, એનો સ્વભાવ પરાક્રમી હોય છે, સાહસી હોય છે, કામી હોય છે, ક્રોધી હોય છે. મંગળનો સ્વભાવ એ છે કે એકદમ પરાક્રમી, એકદમ કામી, એકદમ ગુસ્સાદાયી, સાહસી, કોઈ જ બાબતમાં પીછે ન હટનાર અને સાહસ કરી બતાવે, ડેરિંગ કરી બતાવે, તે મંગળમાં આવે છે. આત્મવિશ્વાસ, ઉતાવળિયો બહુ હોય, બહુ ઉતાવળ હોય એને, જરા બી ક્ષમતા ના હોય, ઉતાવળ જ કરવાની હોય. સ્ફૂર્તિલો, જનૂની, લડાયક, સ્વતંત્ર, માર ફાડ, ભાંગફોડ કરનાર, જે મિલિટરીમાં હોય, જે તોડફોડ કરતા હોય, મારામારી કરતા હોય, એ બધા મંગળના સ્વભાવમાં આવે છે. તેની ઉંમર બાલ્યાવસ્થા. ચંદ્ર કારક કોના ઉપર હોય છે? ભાઈ બહેન તથા પરાક્રમનો કારક છે. યુદ્ધ, નિપુણતા, ભૂમિનો કારક છે. બળ, પરાક્રમ, ક્રોધ, સાહસ, સંગ્રામ શક્તિ, સ્થાવર મિલકતવાળો, ખેતી, અગ્નિદાહક પદાર્થોવાળો, મહાનતા, કાક્ષાવાળા, હથિયાર ઉચકનાવાળો, ઉચકી લે, કોઈને હથિયાર ઉચકીને મારી દે, શસ્ત્રક્રિયાવાળો, શત્રુતા પહેલાં કરે, ઉત્તેજનાવાળો, બહુ ઉત્તેજના હોય એને, લડાયકની, મારઝોડ કરવાની, હથિયાર ઉપાડી દે, કોઈને બી મારી દે. હવે મંગળનો વ્યવસાય, સંરક્ષણ ખાતું, પોલીસ ખાતું, ફાયર બ્રિગેડમાં, મિલિટરીમાં, સૈન્યમાં, CIDમાં, વેદ, ડૉક્ટર, સર્જન, એન્જિનિયરિંગ, આ એના બધા વ્યવસાય છે. મેકેનિક, વિમાન વ્યવહારમાં, દારૂ, રસાયણ, દવા, ગેસ, ખનિજ, ગ્રીસ, બીડી, સિગારેટ, તમાકુ, તપકીર, ખાંડ, ઈંટો બનાવનાર, કોલસા બનાવનાર, સિમેન્ટ બનાવનાર, ઇલેક્ટ્રિક, ઘડિયાળ, કાચના ધંધા કરવાવાળા, મીઠું, રેડિયો, ખૂની, જુગારી બોલનાર, જુગાર રમનાર. મંગળનું કારત્વત રોગ. મંગળ કયા રોગ આવે? મંગળ તાવ આપે, આધાશીશી આપે, લોહીના રોગ આપે, ગાંઠ આપે, બ્લડ પ્રેશર, નાકના રોગ આપે, કાનના રોગ, ખીલ, ટાઇફોઇડ, અલ્સર, મરડો, લોહીના રોગો આપે, જખમ. આ એના રોગ થઈ ગયા. અને મંગળનો શરીરના કયા અંગ ઉપર અસર કરે છે? ગુપ્ત ભાગમાં, સ્નાયુતંત્રમાં, ડાભો કાન, માથું, સ્વાદ, બ્લેડર, નાક, યુટ્રેસ. આ બધા મંગળના કારકમાં અંગો આવે છે.
મંગળ જો જન્મ કુંડલીમાં શુભ બનતો હોય તો સાહસિક ધૈર્યવાન કામ કરે, નવીનતાનો ચાહક હોય, નવી નવી વસ્તુનો ચાહક કરનાર, વ્યવહારમાં સરળ, પ્રામાણિક, સત્યવાદી, ક્રાંતિકારી, વર્તમાનમાં જીવનાર, ચક્કી સ્વભાવનો, લોક કલ્યાણમાં હોય, આગળ પડતા હોય, ઉદાર, પ્રેમાળ, બેફિકર, પ્રભાવશાળી, કોઈનાથી અંજાન નહીં તેવા સરળ સ્વભાવના, પરાક્રમી અને સાહસી હોય. જો જન્મ કુંડલીમાં મંગળ શુભ બન્યો હોય તો. મંગળ જન્મ કુંડલીમાં અશુભ બન્યો હોય તો વ્યભિચારી કરે, વિલાસી, ક્રોધી, ઝઘડાળુ, મારામારી કરનાર. મંગળ અશુભ બન્યો હોય તો જ આ બધા કાર્ય તે કરે છે. મારામારી કરનાર, કતલ કરી નાખે, કોઈનું ખૂન કરી નાખે, પૈસામાં ઉડાવનાર હોય, આળસુ હોય, સ્વાર્થી હોય, અભિમાની હોય, બેફામ આડેધડ બોલનાર ને છળ કપટ કરનારમાં પહેલો નંબર હોય જો મંગળ જન્મ કુંડલીમાં અશુભ બન્યો હોય તો. હવે આપણે જોઈશું બુધ. બુધ ગ્રહ કાળ પુરુષની કુંડલીમાં બુદ્ધિનો કારક હોય છે. જે બુધ ગ્રહનો એક સ્વભાવ હોય છે સુંદર દેખાવવાળો, હસમુખો, મધ્યમ કદવાળો હોય છે. બુધની જે જાતક હોય છે ને વધારે ઊંચાઈવાળો નથી હોતો, તેની હાઇટ, તેની ઊંચાઈ ખાલી મધ્યમ કદવાળો, ચતુર હોય, નિરંતર આનંદી, વાત, કફ અને પિત્ત પ્રકૃતિવાળો, પ્રતાપી, લાંબુ નાક હોય અને મધુર ભાષી હોય. તેનું નાક એકદમ લાંબુ હોય. આ એનું સ્વરૂપ છે. બુધનો સ્વભાવ હોય છે બુદ્ધિશાળી. જે જાતકમાં બુદ્ધિ બહુ હોય છે એ બુદ્ધિશાળી, આળસુ, વાદ વિવાદમાં તર્ક વિતર્ક કરવા, માનસશાસ્ત્રી, શાંત અને અસ્થિરતા અને લુચ્ચો હોય છે. બુધનો જાતક એકદમ લુચ્ચો હોય છે. બહુ મીઠું મીઠું બોલનાર હોય છે. તેની ઉંમર કુમાર અવસ્થા હોય છે. અને બુધનું કારત્વ, બુદ્ધિનો કારક, વિદ્યાનો કારક, ધંધાકીય લેવડ દેવડમાં એટલે પૈસાની લેવડ દેવડ બી સારી રીતે કરે તે બુધનું કારત્વતા આવે છે. તથા વનસ્પતિ, વૈદ, પંડિત, ઉપાસના કરનાર, વિજ્ઞાન, ભાષા પર પ્રભુત્વ અને જ્યોતિષ વિદ્યામાં જો આગળ લઈ જવામાં તો બુધ સારો જ હોય. બુધના વ્યવસાય પ્રોફેસર, પત્રકાર, અર્થશાસ્ત્રી, ચાર્ટર એકાઉન્ટન્ટ, જે CA હોય, ચાર્ટર એકાઉન્ટન્ટ હોય, એની કુંડલીમાં બુધ બહુ સારો હોય. ધારાશાસ્ત્રી, આંકડાશાસ્ત્રી, હિસાબ કિતાબ સંભાળનારો, બેંક, વ્યાજ વટાવવાવાળો, આવકવેરા, બેંકમાં બી જે કામ કરતા હોય તે જાતકની કુંડલીમાં બુધ સારો હોય. કરવેરા નિષ્ણાત, ટાઈપિસ્ટ, કોમ્પ્યુટર લેખક, અનુવાદન, પ્રકાશ, પુસ્તક વિક્રેતા, છાપકામ, દિગ્દર્શક, સંદેશા, તાર વ્યવહાર કરનાર, ટપાલ, ફોન, વીમા દલાલ, એજન્ટ, જાહેર ખબર એજન્સી, ટ્રસ્ટી, બૌદ્ધિક વ્યવહાર, જાદુગર, તંત્રી, હાસ્યકાર ને સેલ્સમેન. કોમેડિયનમાં બી બુધનો કારક જોવામાં આવે છે કારક તરીકે. સેલ્સમેનમાં બી બુધ સારો જ હોય. હવે બુધ ગ્રહના રોગો, મગજની વ્યાધિ, ગાંડપણ કોઈનામાં આવ્યું હોય તો બુધ ખરાબ હોય. કફ, જીભના રોગ, જીભના કોઈ રોગ હોય તેમાં બી બુધનો કારક તરીકે જોવામાં આવે છે. તોફાની, તોતડી જીભ, મૂંગાપણું, યાદશક્તિ, યાદદાસ્ત બહુ સારી હોય તે બુધના ગ્રહ પ્રમાણે. બુધનું અંગ નાનું મોટું મગજ, ગળું, જીભ, છાતી, ગરદન, હાથ પગ, ખભા, જ્ઞાન તંતુઓ. બુધની શુભ અસરો, વાણી ઉપર આધિપત્ય ધરાવનાર, વેપાર ધંધામાં કુશળ, દેશ પરદેશમાં ફરવાનો શોખીન હોય છે બુધ જો સારો બન્યો હોય તો. બુદ્ધિ, વાદ વિવાદના શોખીન, તર્કશાસ્ત્રમાં નિપુણતા, બધી બાબતમાં આગળ પડતા હોય છે. બુધની અશુભ અસરો, જો બુધ જન્મ કુંડલીમાં અશુભ બન્યો હોય તો ફક્ત બોલવામાં ચતુર, બુદ્ધિ, સંપત્તિ અને
સમય ત્રણેયનો દુરુપયોગ કરવામાં નિપુણતા. બુદ્ધિનો બી દુરુપયોગ કરે, સંપત્તિનો બી દુરુપયોગ કરે, સમયનો પણ દુરુપયોગ કરે. લોકોને ઠગવામાં રચ્યા પચ્યા હોય છે, છલ કપટ કરવામાં, ચોરી કરવામાં ઉસ્તાદ, ખોટું બોલવામાં ઉસ્તાદ, ચતુરતાએ કોઈ દિવસ પકડાય નહીં, વિચારોમાં અસ્થિરતા, તંત્ર મંત્રમાં વધારે રસ ધરાવે, બુદ્ધિશાળી હોય છતાં મૂર્ખ રહે, બુદ્ધિશાળી હોય છતાં મૂર્ખ રહે, ડરપોક, વિંચનહીન, જ્ઞાની હોય નહીં છતાં વિદ્વાનો હોવાનો આડંબર કરે. બુદ્ધ અશુભ બન્યો હતો, જુઠ્ઠી અફવા ફેલાવનારમાં ચતુર હોય છે. આજે આપણે બુધ ગ્રહ સુધી જોયું. આપણે અહીંયા સુધી રાખીશું. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો. ધન્યવાદ.